ધોલેરા પશુ દવાખાના દ્વારા ભાણગઢમાં ઊંટો માટે એન્ટી-સરા કેમ્પ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધોલેરા પશુ દવાખાના દ્વારા ધોલેરા તાલુકાના ભાણગઢ ગામે ઊંટોમાં થતા ગંભીર ચક્રી રોગ અટકાવવા માટે વિશેષ એન્ટી-સરા કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પનો મુખ્ય હેતુ ઊંટોમાં થતો ચક્રી રોગ અટકાવવાનો તેમજ પશુપાલકોમાં પશુ આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો। ચક્રી રોગ ઊંટોમાં કમજોરી, વજન ઘટાડો અને ક્યારેક મૃત્યુનું કારણ બનતો હોવાથી તેની સમયસર નિવારક સારવાર અત્યંત જરૂરી છે। 350 જેટલા ઊંટોને નિવારક દવા કેમ્પ દરમિયાન અંદાજિત 350 જેટલા ખરાઈ ઊંટોને ચક્રી રોગ સામે પ્રતિબંધાત્મક દવા આપવામાં આવી હતી, જેથી રોગનો ફેલાવો રોકી શકાય। કેમ્પમાં હાજર પશુપાલકોને ચક્રી રોગના લક્ષણો, રોગ ફેલાવાની રીત, સમયસર સારવાર, સ્વચ્છતા અને નિવારણના ઉપયોગોને વિસ્તૃત અને ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં કેમ્પમાં ધોલેરા તાલુકા પશુ ચિકિત્સા અધિકારી ડોક્ટર પ્રકાશ એમ ટાભાણી, ડોક્ટર આયુષ પટેલ તેમજ પશુપાલન ખાતાના પશુધન નિરીક્ષક શ્રી મેહુલ એચ ગમારા, કુલદીપસિંહ કે સોલંકી, હિરલ રબારી, સુરેશ કરમટા સહિત ધંધુકા અને ધોલેરા પશુ દવાખાનાના તમામ સ્ટાફે ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવ્યો હતો। આ પ્રકારના ઉપયોગી અને આરોગ્યલક્ષી કેમ્પથી પશુપાલકોમાં ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો, તેમજ ભવિષ્યમાં પણ આવા કેમ્પ યોજવાની માંગ ઉઠી હતી। આ એન્ટી-સરા કેમ્પ દ્વારા ઊંટોના આરોગ્યનું સંરક્ષણ થવા સાથે પશુપાલકોમાં જાગૃતિનો મહત્વપૂર્ણ સંદેશો પહોંચ્યો હતો। રિપોર્ટર સી કે બારડ।